બાપુ મારા જીવનમાં હમણાંથી 2-3 પ્રસંગ એવા બન્યા છે વિચિત્ર પ્રકારના. હું બાપુ નાનો હતો ને ત્યારે જરા શરીરમાં બ્લોટકો હતો. મારા મામા મને રોજ કહેતા, આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું ખુશ થતો કે મને બોડીગાર્ડ કહે છે. હમણાં 6 મહિના પહેલા ગયો ને, મામા કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. આ તો હમણાં 15 દી પહેલા મેં કાગવાણીમાં વાંચ્યું ઝાંખી એટલે રાક્ષસ થાય. મારા મમ્માએ મને 52 રાક્ષસ કીધું. બોલો, દુઃખની વાત છે પણ કરવી પડશે. જાઓ આનંદ કરી લો, બાકી કશું જીવનમાં છે ને મને ખબર પડી જાય છે. શું કરવા? સમય બદલી રહ્યો છે, AI આવી રહ્યો છે. તમે યાદ રાખજો, હું 30માં પ્રોગ્રામ શું બંધ કરું છું. 31માં આમ બંધ થઈ જવાના. પણ શું હાલ છે? બેઠકો માત્ર સંતવાણી હાલશો. 4 વર્ષ પછી તમે જો લખો લખી લો. બેઠક થાય છે ને લોકોને મજા આવશે. માત્ર સંતવાણી. AI એવો આવવાનો છે કે મારા જેવો એક રોબોટ આવશે, સેમ મારા કોપીથી, અને મારા જેવું જ બોલશે ને ખાલી 2500 રૂપિયામાં. તો તમે મને લાવશો કે નહીં લાવશો? ને સારામાં સારો ભજનીકો એવો જ આવશે મારો દીકરો રોબોટ. એવું જ ભજન ગાય છે, પાછો હાચા કહે છે બિચારો. એવો રોબોટ આવશે, ખાલી 1500 રૂપિયા લેશે. એટલે અમારું તો પૂરું થઈ જવાનું. એવો AI આવી રહ્યો છે. અદભુત સમય છે. તમે વિચાર કરો, 50 વર્ષ પહેલા બાપુ એમ કહેતા કે મોબાઈલ આવશે, તમે વિડીયો કોલમાં અમેરિકા વાત કરશો. તો આપણે માનતા નહોતા 50 વર્ષ પહેલા કે આવું બને નહીં. ના આવ્યો, આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરીશું. હજી તમે 50 વર્ષ આવવા દો, હજી એવો સમય આવવાનો છે કે આવો મોબાઈલ આવશે, ટેબ્લેટ જેવો, એમાં તમે અમેરિકા વાત કરતા હશો. પૂછશો શું ખાસ? તો કે ટોપરા પા, કે મને આપને બક્ષાનો બારો આવશે. તમે નહીં માનો. શું લેવા? તમે 50 વર્ષ પહેલા નહોતું માનતા, અત્યારે તમારું નહીં માનો. પછી પૂછશો શું કરે કે પીવા બેઠો છું, બક્ષાનો ગ્લાસ બાય અમેરિકા સીધો જ તે કાશી મૂળ વાત થવાનું છે. આ બધું કમ્પ્લેટ થવાનું છે. તમે જીવનમાં આનંદ કરી લો, બાકી કહીશું છે નહીં. આ જુનાગઢની ધરતી, હું 2 દીધી છું. મારે પ્રોગ્રામ છે તો મને બાપુ જવાનું મન નથી થતું, પણ પૈસા લીધા ને માફી માંગવી પડે, જવું પડે. ખતરનાક દુનિયા આવી જાય છે, માફી માંગવા માંગરા કલાકાર અહીંયા લોકો અત્યારે હાથ ધોઈને પડ્યા છે. હું બધાને વિનંતી કરું, જુનાગઢની ધરતીમાંથી કલાકાર છે તો સંસ્કૃતિ છે, યાદ રાખજો. કલાકાર છે તો સ્ટેજ માથે રામ છે, કલાકાર સ્ટેજ માથે કૃષ્ણ છે, રાણા પ્રતાપ છે, શિવાજી છે. બધી વાતો અહીંયાથી સંસ્કૃતિની થાય. કલાકાર કરે, કલાકાર એટલે સનાતન ધર્મ છે. કલાકાર જેવતી વસ્તુ નથી, સનાતન ધર્મને સાચવીને બેઠો છે. એટલે કલાકારની ભૂલું કાઢવાનું બંધ કરો. એને ઈચ્છા પડે બોલવા દો, ગાવા દો, કારણ કે સમાજને કંઈક આપવું છે. બીવે છે બિચારો, સમાજ મારવા દોડશે. સાચું કહીશું તો સત્ય કલાકાર એવા કોઈ આલતું ફાલતું માણસો દુનિયામાં પેદા થઈ ગયા છે જે સંતવાણી અને આવા કલાકારોને મારી નાખવા માંગે છે. આપને વિનંતી કરું છું, કોઈના ઓલામાં આવશો નહીં. તમારા મગજથી વિચારજો. કલાકાર કોઈ દી કોઈનું ખરાબ ન કરે, સારું જ કરે. આ દુનિયામાં કલાકાર સારું બોલવા આવ્યો છે, કોઈનું ખરાબ બોલતો નથી. આ તો કે બોમ્બ ફૂટ્યો, કેમ કલાકાર ન બોલતા? બે સમાજ બેજા, કેમ કલાકાર ન બોલતા? અમારે આવવાનું ને કયા સમાજ અમારે ખોટું લગાડવું? અદાણીએ કે જમીન લઈ લીધી, અમે દસ્તાવેજ કરી દીધા. અમારે બોલવાનું હોય? મારા દીકરા અમને બોલાવે. દુઃખની વાત છે, પણ મારે કરવું પડશે. એટલે મહેરબાની કરીને આપણે વિનંતી કરું છું કે આ જુનાગઢ જેવી ધરતી, આમાં ક્યારે કયો સાધુ આપણને સ્પર્શ કરીને અડીને વયો જાય, આપણને ખબર નહીં પડે ક્યાંય પગ જઈશું. ભાઈ, આ એવી ધરતી છે, ક્યારે કોણ સામો આવશે, ક્યારે કોની દિવ્ય દ્રષ્ટિ આપણી માથે પડશે, આપણું કલ્યાણ થઈ જાય એવી ધરતી હોય તો માત્ર માત્ર ગિરનારની ધરતી છે. અને આજ વિચાર કરો તમે, બધી ગાડીઓ બંધ છે, પ્રશાસન એવું અદભુત કામ કરે છે. પોલીસ કોઈની ગાડીની એન્ટ્રી છે નહીં, કોઈની ગાડીની, બધા હાલતા હાલતા આવે છે. આને કહેવાય ગિરનાર. હાલતા હાલતા આવે મારા 5 કિલોમીટરથી, છતાંય પણ ભજન સાંભળે છે. સાહેબ, આવું ક્યાંય બની શકે નહીં. આ આપણી ગુજરાતી ધરતી માથે બની શકે. એટલે આપણે વિનંતી, ગિરનાર ગિરનાર છે, આના વખાણ કરાય. મિનારના વખાણ ન કરાય, ગિરનારના વખાણ કરાય. મિનાર એક સિગરેટ આવે, ખબર એની વાત કરો. આનંદ કરો, બાકી જાય હો કશું છે નહીં જીવનમાં. મને ખબર પડી જાય છે. હમણાં મારા છોકરાનો ફોન આવ્યો, પપ્પા ચા પૈસા, ચાય ને પૈસા. પપ્પા દીદી પહોંચે ને પાસે નહીં આવતા બાપ. હું બધા દીકરાને કહું છું, બાપને કોઈ એમ ન કહેતા ક્યાં પહોંચ્યા. એ ન પહોંચવું જોઈએ ક્યાંય, તમે ક્યાંય નહીં પહોંચી શકો. ક્યાંય પહોંચવું નથી. અમારે જે જ કરવું જીવનમાં. એટલે ખૂણે ખૂણે સંતવાણી હાલે છે. બેને કીધું ને કે કોક આને ચલાવે છે આખા ગિરનારને. તમે જોયું? ક્યાંય માથાકૂટ થઈ, ક્યાંય ચબકલું થયું, કોઈ માથા. તમે વિચાર કરો, આવો મોટો ગિરનાર છે, એટલી જગ્યાએ સંતવાણી ચાલે છે, બધા આવે છે, કોઈ માથા ભટકી જાય છે, કોઈ કોઈને બોલતું નથી. તો આની પાછળ કોક છે, કોક એવો શક્તિ છે આખા ગિરનારને આપણને બધાને હાચવીને બેઠી છે અહીંયા આગળ. વિચાર કરો સાહેબ, કાંઈ થતું નથી. આ ગિરનાર
જ્ઞાતિ ઉપર કઈ સેજ નહીં. જાઓ બેહો બેહો, વિચાર કરો, ધોળકા બંધ થઈ જાય બધે. જાઓ, મારા અમુક જોક્સમાં મેસેજ હોય છે, આપને માર્કિંગ કરો તો જો જોક્સ કહું, ઘણા વાર કીધું પણ છતાં ફરી વાર કહું તમને. મને એક ફોન આવ્યો કે અકુબા એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુબા. એ તું પેલા હું સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે રોટલા કરીને કુતરા નાખવાના છે. તમે તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અકુબા તમને કુતરામાં ખબર ન પડતી શું કે? કીધું કા શું 2.5 લાખ રૂપિયા કે કઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશું. 51,000 મેં નક્કી કર્યા, 51,000 રૂપિયા. હું જો શિવરાજપુર પ્રોગ્રામમાં કુતરાના, તો હું સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કાળિયા કુતરા બેઠેલા. તો બાપુ એક કાર્ય કૂતરાએ બીજા કાર્ય કૂતરાને પૂછ્યું કે આ કાર્યો કોણ છે? તો એક કાર્યો કૂતરો કે આપણામાં જે ભાગ પડવા માટે આવ્યો આ સારો કે આપણે 50,000 લેવા આવ્યો હોય. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવ્યો, મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો? કૂતરાનું ખાઈ ગયું. એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું, સમજા? તમારો સ્વભાવ બદલી જાય. કેટલા કલાકાર છે બાપુ, કોઈ 2 લાખ લે, કોઈ 3 લાખ, કોઈ 10 લાખ, પણ અહીંયા લાખ નથી, અહીંયા બધું ખાક છે. તમે જોયું? હા, એ ગિરનાર છે જ્યાં લાખ ખાક કરી નાખે. 1 રૂપિયો કોઈ કલાકાર માંગવા ત્યાં નથી. અંતરથી દિલથી આ બેને ગાયું એટલે 5 લાખ દેવા પડે એવું ગાયું. આ લાખ ને ખાક કરી નાખી આ ગિરનાર છે. અમારા કલાકારના ભાવ તમે સાંભળ્યા હે? તમે 4 જાફરાબાદની ભેંસ લાવો ને કલાકાર લાવો હરકું થાય. તો તમારે ભેંસ લાવી કલાકાર લાવો એટલે કી કરો? ભેંસ તમને દૂધ આપશે, અમે તમારા દૂધના નહીં રહેવા નહીં દી. જાઓ ભેંસ લાવજો, માપે આપો પૈસા. 30માં મારો બંધ કરવા પડી, પહેલા લગભગ કલાકારનો ભાવ ઘટાડી દઈશું એવું લાગે. દુઃખની વાત છે પણ કરવી પડશે જીવનમાં. આનંદ કરો, બાકી કઈ છે નહીં. હે હા, હમણાં એક મારો એક વિડીયો વાયરલ થયો હતો કે હકાભાઈએ ચોરને ભગાડ્યા. ભગાડે નહોતા, ભાગી ગયા હતા. એમાં કેવું છે, મારે હોટલનું બાયણું ખોલું બાપુ, અને ચોરને ચોરી કરવા આવું ને ગણપતિની મૂર્તિ ઉપાડી. ચોર મને ભાઈ મારે સામું જ જોઈ રહ્યા કે આપણે પેલા આવી જશે શું કે એ મને કદના ચોર સમજી બેઠા. સિનિયર ચોર મૂર્તિ રાખીને ભાગ્યો. આવું છે. ક્યારે કોણ ક્યાં થઈ જાય ખબર નહીં, પણ ગણપતિ બાપા લઈ ન આવી ગયો, કારણ કે આ તો ગણપતિ છે, શિવનો દીકરો છે. તો ચોર લઈને વિજય મેર પડે ના હો, કોઈ લઈ જાય ને જીવનમાં મોજમાં રહેવું, બાજ બીજી વાત નહીં. જાઓ, કઈ સ્કેલથી છે આ બધું? કયો સ્કેલ છે? સ્કેલ કયો છે? હે શું આપો તો આપો ને ખબર પડે બાપુ. એકાદી લાઈન. હા, જૂના ગુજરાતી એ લો, એ કહી દો. હાલો, જૂના ગુજરાતી ગીત કેવા હતા? એક લાઈન હવે તમને મજા આવશે. હવે પૂરું થવા એવું છે. લોકગીત કેવા હતા? તમારા દલડાને વારો મારા રે હોમ મારો જે રે. હવે મારા હમ માનો જે રે, તમારા દલડાને તમારા રોદિયા, હે તમારા મોનડાને વારો મારા રે હમ માનો જે રે.
તો શબ્દ સમજાતા આપણા એવા છે કે આપણી દીકરી પહેલા નવા લગ્ન કરતી બાપુ હાડી પહેરતી તો એના લોકગીત બન્યા છે આપણે ભૂલી ગયા છે પણ નથી ગાતા લોકગીત એટલે જેવી વસ્તુ હતી જાય ભજન હારો હાર આવે લોકગીત કેવા લોકગીત હતા આપણી દીકરી હાડી પહેરતી નવી લગ્ન કરી તો કેવા લોકગીત હતી એ હું તો લેરિયો રે મોટી પાણીલાની શરીરે સસરાજી નું લીધેલ લેરિયું રે મારા સસરાજી નું લીધેલ લેરિયું રે મારી સાસુજીએ પાડી રૂડી ભાત હું તો લેરિયું રે મોટી પાણી લાવી સુરી રે જીવનજી જીવનજી નહીં રે જવાનો યાદ મનમાં રાત લડી રોકું રે એ મારી નતડી નો શણગાર મારા હૃદયા મારા લોકગીત હંમેશા આપણને ગમે કેવા હતા લોકગીત કે આભમાં ઝીણી જાંબુ કે વીજળી રે
આવડે છે એવું સાબિત કર્યું. મારો સ્કેલ તો 4 ગાડીનો છે પણ કર્યું. પણ થેન્ક યુ તમે બધા સાંભળો. જાઓ ભાઈ પધારો જાઓ. એ હવે મમ પાહ્યમ ભગવતી ભવ દુઃખ કાપો, થોડાક પૈસા છે હજી વધારે આપો, દરિયા ઝાટક કરી ગયો છે અમારો બાપો. હવે મમ પાહ્યમ ભગવતી ભવ દુઃખ કાપો, ઘરમાં નથી રહેવાથી તો હારો જાપો. હવે મમ પાહ્યમ ભગવતી ભવ દુઃખ કાપો, ખબર નો પડી બાપો કેવી મોટી મોટી ભરી ગયો છે ડાભો. મમ પાહ્યમ જો